બનાસકાંઠામાં સસ્તા અનાજનો જથ્થો ઝડપાતા સાબરકાંઠાની ઈડર એપીએમસીમાં રેડ પાડવામાં આવી હતી। માર્કેટ યાર્ડની 4 ખાનગી પેઢીઓમાંથી સસ્તા અનાજનો 49 લાખનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે ગાંધીનગર પુરવઠા વિભાગે આ રેડ પાડી હતી। 2 દિવસ સુધી પુરવઠા વિભાગની રેડ ચાલી હતી। પેઢીઓ પાસેથી લાખોનો બિનહિસાબી જથ્થો સીઝ કરવામાં આવ્યો। સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। સંદીપ, જણાવશો કે બનાસકાંઠામાં સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે? એપીએમસી માર્કેટમાં ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવી હતી અને જે રેડ દરમિયાન જે બનાસકાંઠાના દાંતામાં જે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો તેને લઈને તેની લિંક સાબરકાંઠા જિલ્લામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં ગાંધીનગરની જે પુરવઠા અધિકારી છે તેની ટીમ સાબરકાંઠા જિલ્લાના ઈડર માર્કેટમાં રેડ પાડી હતી અને 4 પેઢીની જે શંકાસ્પદ નામ હતા તે લોકોને મોડી રાત્રે એટલે શનિવાર રાત્રેથી રવિવાર મોડી રાત સુધી જે અનાજનો જથ્થો છે તે ઝડપી પડ્યો હતો ને જે ઝડપ્યા બાદ તે પંચનામું કરવામાં આવ્યું હતું। ચોખા, ઘઉં અને ચણાના સહિતના જે વિવિધ અનાજ છે તેને લઈને તપાસ હાથ ધરી હતી। ત્યારે 72 કલાકની સર્ચ ઓપરેશન બાદ 4 પેઢીના બિનહિસાબી જથ્થો સીઝ કરાયો છે અને લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા હાલ તો 4 પેઢી જે ભારત એગ્રો, સહકાર ટ્રેડર્સ, નેશનલ ટ્રેડર્સ અને પન્નાલાલના દુકાન જે છે તે પેઢીને 39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે અને હાલ તો જે ટીમ છે તે કામે લાગી છે અને જે 52,148 કિલો ચોખાનો જથ્થો છે ત્યારે એક ટન જેટલો કિલોગ્રામ જે ઘઉંનો જથ્થો છે ને 20,000 કિલો જેટલો ચણાનો જથ્થો ઝડપી કાઢીને હાલ તો જિલ્લા પુરવઠા અધિકારી સાબરકાંઠા અને ગાંધીનગરની ટીમ દ્વારા સીઝ કરવામાં આવે છે અને વધુ જે તપાસ છે તે હાથ ધરી છે। જે માલ છે તે ક્યાંથી આવ્યો હતો, કોને સપ્લાય કરતા હતા, તે તમામ બાબતે હાલ તો જિલ્લા પુરવઠા અધિકારી કામ લાગ્યા છે। જી સંદીપ, આભાર।